વાલીઓ અને મારા વહાલા મિત્રો, મારું નામ ધ્રુવી સંજયભાઈ પટેલ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27ના આ શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જ્યાં પણ જોઈએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ. સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આપણો મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજીની જ દેન છે. પહેલાંના સમયમાં લોકો એકબીજા સાથે વાતો કરવા માટે પત્રો લખતા હતા, જેમાં દિવસો લાગી જતા. આજે આપણે 1 સેકન્ડમાં વોટ્સએપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકીએ છીએ. આ જ વિજ્ઞાનની કમાલ છે. ખેતીમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ અને સિંચાઈની નવી પદ્ધતિઓ વિજ્ઞાનને કારણે જ શક્ય બની છે. આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બદલાયું છે. આજે આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ, કોમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છીએ અને ઇન્ટરનેટ પરથી ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. આજે જે આપણી શાળામાં દીકરીઓ આવી રહી છે તેઓને પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજશે તો પ્રગતિ કરી શકશે, નવા ઉપકરણો બનાવી શકશે, નવા સંશોધનો કરી શકશે અને દેશના વિકાસ ફાળો આપી શકે. યાદ રાખો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સારું બનાવે છે. ચાલો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીથી આપણા દેશને સારું બનાવીએ. અસ્તુ.